શેઝવાન સોસ બનાવવા માટે મેં લાલ મરચાંને આ રીતે ગરમ પાણીમાં પલાળીને ક્રશ કરી લીધા છે। એક પેનની અંદર તેલ લઈ લઈશું। એની અંદર સૂકું લસણ ક્રશ કરેલું એડ કરીશું। થોડી વાર સાતળી લઈશું। ત્યાર પછી એની અંદર ક્રશ કરેલા કાંદા એડ કરીશું। બંને સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે આદું એડ કરીશું। મરીનો પાવડર એડ કરીશું। મીઠું એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે જે લાલ મરચાંની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડો ટોમેટો સોસ એડ કરીશું અને થોડો સોયા સોસ એડ કરીશું। થોડો સરકો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તેલ છૂટું પડે ત્યાં સુધી એને આપણે ચડવા દઈશું। ત્યાર પછી એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ રીતે ઘટ એકદમ શેઝવાન સોસ તૈયાર થાય છે। આને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબા ટાઈમ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।